નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત સયાજી બાગ સ્થિત બોન્સાઈ પાર્ક ખાતે પણ સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. સયાજી બાગના બોન્સાઈ પાર્ક ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર ગીતા મકવાણાના વરદ હસ્તે આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બોન્સાઈ પાર્કમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વિવિધ કમિટીઓના પદાધિકારીઓ, કાઉન્સિલરો તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ સમૂહ રાષ્ટ્રગીત સાથે સમગ્ર પરિસર દેશભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ હોદ્દેદારો અને અધિકારીઓએ વડોદરા શહેરના સુગ્રસ્થિત વિકાસ અને સ્વચ્છતા માટે પોતાના યોગદાનનો પુનઃ સંકલ્પ દોહરાવ્યો હતો. આજે 15મી ઓગસ્ટ 80મા સ્વતંત્ર દિવસે સૌ નાગરિકોને મારી શુભકામનાઓ. અને આપણો દેશ જ્યારે આજે આઝાદીનું ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણે દરેક નાગરિકોએ દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે અને જે લોકો શહીદ થયા છે એ લોકોને ક્યારેય ના ભૂલવા જોઈએ. અને આપણી આઝાદીને જાળવી રાખવી દરેક નાગરિકોની ફરજ છે. એટલે આપણે આપણા દેશ માટે એકરૂપ સમરસતા, ભાઈચારો અને એકતાથી સૌ સાથે મળીને દેશને આગળ વધારવા માટે સૌ સંકલ્પ લઈને આપણે દેશ માટે દેશની સ્વતંત્રતાને જાળવી રાખવી એ આપણા સૌ નાગરિકોની ફરજ છે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત 80 ઇન્ડિપેન્ડન્સ ડેની સેલિબ્રેશન્સ અહીંયા કમાટીબાગ ખાતે માન્ય મેયર શ્રી વડોદરા શહેરના અધ્યક્ષસ્થાને અહીંયા કરવામાં આવી રહ્યા છે. તમામ મીડિયા મિત્રોને મારફતે અમે તમામ નગરજનોને, વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામનાઓ પાઠવીએ છીએ. અને સાથે વડોદરા શહેરને સાથે મળીને આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત તરફ લઈ જવા માટે તમામ મ્યુનિસિપલ સેવાઓ ઉત્તમ રીતે આપી શકાય, જેથી કરીને વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવી શકે, વડોદરા શહેરને વિકાસ આપી શકાય. અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓગણ સાથે મળીને અને આપણે મીડિયા મિત્રો મારફતે તમામ નગરજનોને સારા મેસેજીસ લઈ જવાનું, એમની સજેશન્સ લઈ જવાનું અને વડોદરા શહેરને હજી વધારે કેવી રીતે વિકાસ કરી શકાય એના ઉપર અમે કામ કરીએ છીએ. આજે ઇન્ડિપેન્ડન્સ ડેની પર્વ છે. આપણે તમામ શહીદોને યાદ કરવાની દિવસ છે. 1947માં જે આપણા દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરનારી દિવસ છે. અને આવનારા પેઢીને પણ આ યાદગારીને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત 100 વર્ષનું થાય ત્યારે આપણે વિકસિત વડોદરા પણ બનાવી શકાય એ દિશામાં કામ કરવાનું છે. અને આ સ્વતંત્ર પર્વના દિવસમાં ફરી વડોદરા નગરજનના ભાઈઓ, બહેનો અને બાળકો અને આપણા મીડિયાના મિત્રોને તમામને મારા દિલથી હું શુભકામના પાઠવું છું. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.